નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણાઈચિયા. સાંભળ્યા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાની દીકરીઓએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રમતગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. પશ્ચિમ બંગાળના મેદિનીપુરી ખાતે યોજાયેલ 69મી SGFI અંડર 14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત SAG સંચાલિત બનાસકાંઠાની વિમળા વિદ્યાલય ગઢની ખેલાડી ખરાડી સુગના દીતાભાઈએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ સુગના ખરાડીનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીઓની રમત પ્રત્યેની રુચિ અને પ્રોત્સાહનને વેગ આપવા માટે બનાસકાંઠા કલેક્ટર દ્વારા વિમળા વિદ્યાલય ગઢને સ્પોર્ટ્સ સુવિધાઓના વધુ વિકાસ અર્થે ₹10 લાખની રકમ આપવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત ભાવનગર ખાતે યોજાયેલ અંડર 13 સ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ વિમળા વિદ્યાલય ગઢની દીકરીઓએ મેદાન માર્યું છે, જેમાં ઠાકોર અપેક્ષા નરેશભાઈ અને દેવુ યશવી પર્વતભાઈએ સુવર્ણચંદ્રક મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બંને ખેલાડીઓને પણ કલેક્ટરે પ્રોત્સાહિત કર્યા હતા. વિમળા વિદ્યાલય ગઢના પ્રવીણકુમાર જોશીએ જણાવ્યું હતું કે આજે અમારા માટે ગર્વની ક્ષણ છે કે વેસ્ટ બંગાળ ખાતે આયોજિત અંડર 14 ગર્લ બીચ વોલીબોલ નેશનલ સ્પર્ધામાં અમારી શાળાની વિદ્યાર્થીની ખરાડી સુગનાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રમશે ગુજરાત જીતશે ગુજરાતના અભિયાનને સાર્થક કરતા અમારી દીકરીઓએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મારું નામ ખરાડી સુગનાબેન દીતાભાઈ. હું ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠાની ખેલાડી છું. મારી સ્કૂલ કોચશ્રી અને ટ્રેનરશ્રી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમજ તમામ સુવિધાઓ મળે છે, જેના પરિણામે SGFI બીચ વોલીબોલ અંડર 14માં સમગ્ર ભારત દેશ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર ગુજરાત તરફથી ગૌરવ અપાવે છે. જોશી પ્રવીણ કુમાર કે, વિમળા વિદ્યાલય ગઢ પાલનપુર બનાસકાંઠા ગુજરાત. વેસ્ટ બંગાળ ખાતે જે અંડર 14 વોલીબોલ સ્પર્ધા યોજાયેલી એમાં ભારતની 28 રાજ્યોની ટીમોએ ભાગ લીધેલો. એમાં અમારા વિદ્યાલયની DLS સ્પોર્ટ્સ સ્કૂલની દીકરી ખરાડી સુગનાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે દીકરીઓ આગળ આવે, રમશે ગુજરાત જીતશે ગુજરાત, એ નારા સાથે અમારી વિમળા વિદ્યાલય કામ કરે છે. આદરણીય શ્રી મોદી સાહેબ તેમજ હર્ષભાઈ સંઘવી સાહેબ સ્પોર્ટ્સ ખાતે અત્યારે જે બહુ જ યોગદાન આપી રહ્યા છે અને 2036માં જે ઓલિમ્પિક્સ રમાવાની છે એની અત્યારથી જ અમે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આખા જિલ્લાઓમાં ગુજરાતમાં દરેક જગ્યાએ સ્પોર્ટ્સનું ખૂબ જ અત્યારે ટ્રેનિંગ લેવલ ને બધું ચાલી રહ્યું છે. અમારી વિમળા વિદ્યાલયના જે ટ્રસ્ટી શ્રી આદરણીય શ્રી કુમારભાઈ ઝવેરી જે ન્યૂયોર્ક રહે છે, પણ પોતે ત્યાં બેઠા બેઠા અમારા વિદ્યાલયની ચિંતા કરે છે અને એ પણ અમારી દીકરીઓ આગળ આવે એમાં ખૂબ જ યોગદાન આપે છે.